HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા સમાજ સુધારા કચેરી અને સોમનાથ ટ્રસ્ટ પ્રભાસર પાટણમાં સંયુક્ત ઉપક્રમે જામનગરમાં દિવ્યાંગો માટે કેલિપર્સ અને કૃત્રિમ પગ વિતરણ કેમ્પનું આયોજન કરાયું. 10 ડોક્ટરની ટીમે સ્થળ પર જ જરૂરિયાત મુજબ માપ લઈ 49 લાભાર્થીઓને તાત્કાલિક જરૂરી સાધનો પૂરા પાડ્યા. જામનગર તારીખ 23 સપ્ટેમ્બર જિલ્લા વહીવટીતંત્ર અને કલેક્ટર શ્રી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને સોમનાથ ટ્રસ્ટ પ્રભાસર પાટણના સંયુક્ત ઉપક્રમે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ જામનગર ખાતે 2 દિવસીય વિકલાંગ લાભાર્થીઓ માટે કેલિપર્સ અને કૃત્રિમ પગ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 49 જરૂરિયાતમંદ દિવ્યાંગ લાભાર્થીઓને લાભ લીધો હતો. આ કેમ્પમાં જયપુર ફૂડ ટીમના 10 ડોક્ટરોની ટીમે સ્થળ પર જ લાભાર્થીઓને જરૂરિયાત મુજબ માપ લઈને કેલિપર્સ અને કૃત્રિમ પગ તૈયાર કરીને વિતરણ કરવાની વ્યવસ્થા ગોઠવી હતી, જેના કારણે દિવ્યાંગ વ્યક્તિઓને તે જ દિવસે તેમના માટે જરૂરી સાધનો મળી ગયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સોમનાથ ટ્રસ્ટ તરફથી ડોક્ટર દેવસીભાઈ વાઝા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી હસમુખભાઈ એસ રામાણી, ચીફ ઓફિસર શ્રી મનોજભાઈ વ્યાસ અને સરકારી ચિલ્ડ્રન હોમના અધિક શ્રી વિભાભાઈ કે ભેમાળા વગેરે દ્વારા જહેમત ઉઠાવી હતી. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટર